નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દાહોદ જિલ્લામાં સંજેલી સુલિયાત ગોધરા માર્ગ પર ભયાનક અકસ્માત, મોટી જાનહાનિ ટળી। દાહોદ જિલ્લાના સંજેલી સુલિયાત ગોધરા માર્ગ પર રવિવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો। સંજેલીના પ્રખ્યાત ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશ દ્વાર સામે એક બેકબુટક ગડાકાભેર ઘૂસી ગયો હતો। અકસ્માત ટ્રકે રસ્તા કિનારે આવેલી વીજ લાઇનની ડીપીની અંદાજે 20 ફૂટ સુધી ફંગોળી દીધી હતી। ત્યારબાદ ટ્રક હાઈસ્કૂલના મુખ્ય ગેટ તોડી અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે ગેટને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો ગભરાઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સદનસીબે રવિવાર હોવાથી શાળામાં રજા હતી। જો શાળા ચાલુ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત અને અનેક વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી હતી। ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ હાઈસ્કૂલના આચાર્ય સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે। બેદરકારીપૂર્વક અને બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વિસ્તારમાં માર્ગ સુરક્ષા વધુ અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોકો દ્વારા માર્ગ ઉઠી રહી છે। રિપોર્ટર વાદી પર્વતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।